નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26. સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને ત્યાર પછી તમને કેટલી સ્કોલરશિપ મળશે, એસટી એસસી અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળાને કેટલી સ્કોલરશિપ મળશે, કયા ડોક્યુમેન્ટ જોશે, તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સ્કોલરશિપ વિશે વાત કરીએ. તો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર, આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હેઠળના કમિશનર આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યમાં આવેલી સરકાર માન્ય અને તમામ શાળાઓમાં ધોરણ 1 થી લઈ અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિ અને વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારથી પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ ગણવેશ સહાય લાભ નિયમોનુસાર તેઓના ખાતામાં જે મળી શકે છે, એટલે કે એનો જે લાભ છે એ લાભ તમારે ક્યારે મળશે, તો કે એ ગણવેશ સહાય લાભ નિયમો અનુસાર તેઓને ખાતામાં સીધો ચૂકવી શકાય તેમજ સાયકલ સહાય આપી શકાય તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અગાઉની વર્ષોની જેમ જ રાજ્યની શાળાઓ પાસેથી 2025 અને 26 માટેની દરખાસ્તો ઓનલાઈન મંગાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર નથી, કારણ કે તમારી સ્કૂલમાંથી તમારા જે શિક્ષકો હશે અથવા તો તમારા જે પ્રિન્સિપલ જે હશે એ તમારે ખુદ ભરી આવશે, એટલે તમારે ત્યાં જવાની જરૂર નથી. ઓનલાઈન કોઈ સાયબર કાફેમાં જઈ અને તમારે એ ફોર્મ ભરવાના નથી. તો અહીંયા આપણે 1 થી 10ના જે ધોરણના વિદ્યાર્થીઓ છે એને સ્કૂલમાંથી જ તમને સ્કોલરશિપના ફોર્મ ભરી દેવામાં આવશે. અને જેની વેબસાઇટ છે, આ વેબસાઇટ છે www.digitalgujarat.gov.in ઉપર થાય છે. હવે આપણે વાત કરીએ આપણે 11 અને 12ની, 12થી લઈ અને કોલેજ સુધીની. તો હવે એ લોકોને સીધું ચૂકવી શકાય તેમાં સાયકલ સહાય આપી શકાય, એ આપણે વાત કરી. અને 2025 અને 26ની કામગીરી માટે શાળાઓમાં લોગિન માર્ગદર્શક PDF ફાઇલ યુઝર મેન્યુઅલ અથવા તો ન્યૂઝ સેક્શનમાં મૂકવામાં આવેલ છે, જે મુજબ આચાર્યશ્રીઓએ કામગીરી કરવાની થાય છે. તો એ તમારે આમાં કોઈ જાતની તમારે કોઈ પ્રોસેસ કરવાની નથી. આખી કાર્યવાહી કોને કરવાની છે? આચાર્યશ્રીઓએ કામગીરી કરવાની છે. અને તમામ શાળાઓને થતી કામગીરીનો પરિપત્ર જિલ્લા કચેરીથી મળી રહે. તેમ છતાં કોઈ બાબતે મૂંઝવણ ઊભી થાય તો તાત્કાલિક જિલ્લા મદદનીશ કમિશનરને તમે કોન્ટેક્ટ કરવાનો રહેશે. અને ત્યાર પછી જે આપણે મૂંઝવતો પ્રશ્ન જે છે કે આપણે કોલેજવાળાઓને ક્યારે મળશે, તો મિત્રો 9 એટલે કે આપણે જે ધોરણ છે 11 અને 12થી લઈ અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના આવશે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની વચ્ચે આવશે. અને એ 2 મહિનાની અંદર તમારે જે સ્કોલરશિપના ફોર્મ ભરવાના રહેશે, જેની ડેટ આવી જશે. અને એ પણ તમારે ડિજિટલ જે સ્કોલરશિપ છે તેના ઉપર જ તમારે ઓનલાઈન એટલે કે ફોર્મ ભરવા પડશે. તો આ તો આપણે જે ધોરણ 1 થી 10માં વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરે છે તેના માટેનો આપણો સ્કોલરશિપ છે. અને બાકીના જે 11, 12 અને જે કોલેજ કરતા વિદ્યાર્થીઓ છે એના માટે જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જે સ્કોલરશિપના ફોર્મ આવશે એ ભરવાના રહેશે. એટલે અહીંયા આપણે કીધેલું છે કે તમામ શાળાએ કરવાની થતી કામગીરી પરિપત્ર જિલ્લાના કચેરીથી મળી રહેશે. તેમ છતાં કોઈ બાબતે મૂંઝવણ થાય તો તાત્કાલિક જિલ્લા મદદનીશ કમિશનરને આદિજાતિ વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. અને વર્ષ 2025ની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તો મિત્રો, આ જે 1 થી 10 છે એનો તો ફોર્મ સ્કૂલેથી જ ભરાઈ જશે. અને બાકીના જે મોટા અભ્યાસો કરે છે, જે મોટા ધોરણોમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્કોલરશિપના ફોર્મ આવશે. તો એ જોવા માટે તમે અમારી ચેનલ ઉપર જોડાયેલા રહેજો. હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.